વડોદરા જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં લેવાતી પરીક્ષામાં મસમોટો ગોટાળો પ્રકાશમાં આવ્યો છે। છેલ્લા 2 વર્ષમાં પુરવણી પ્રશ્નપત્રો અને ઉત્તરવહીના ખર્ચમાં ₹40 લાખના ગોટાળાએ શિક્ષણ વિભાગ સામે અનેક સવાલો ઊભા કર્યા છે। વડોદરા જિલ્લા પંચાયતનું શિક્ષણ વિભાગ છાશવારે ગોટાળા અને ગેરવહીવટના કારણે ચર્ચામાં આવે છે। જ્યાં દેશના ભવિષ્ય એવા ભૂલકાઓને પ્રાથમિક શિક્ષણ અપાય તેવી શાળાઓના સંચાલનમાં ગરબડ ગોટાળા થતા હોય ત્યાં બાળકોના ભવિષ્યનું ઘડતર કેવી રીતે થાય। તાજેતરમાં જિલ્લા પંચાયતનું શિક્ષણ વિભાગ ₹40 લાખના ગોટાળા માટે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। શિક્ષણ વિભાગ તરફથી અપાયેલી માહિતી મુજબ વર્ષ 2023 અને 2024ના શૈક્ષણિક વર્ષમાં કુલ 92,957 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં ઉત્તરવહી, પુરવણી અને પ્રશ્નપત્રોનો ખર્ચ ₹47,47,469 થયો હતો। ત્યારબાદ એક વર્ષ પછી એટલે કે વર્ષ 2024 અને 2025ના શૈક્ષણિક વર્ષમાં કુલ 92,959 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં પુરવણી, ઉત્તરવહી અને પ્રશ્નપત્રોનો ખર્ચ માત્ર ₹29,77,069 થયો હતો। દર્શક મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે અમે ₹40 લાખનો ગરબડ ગોટાળો કેમ કહીએ છીએ। વર્ષ 2023ની પરીક્ષામાં ખર્ચ થાય છે ₹69,47,469 અને ત્યારબાદ વર્ષ 2024માં ગત વર્ષની સરખામણીમાં 2 વિદ્યાર્થી વધ્યા છતાં ₹40 લાખ ખર્ચ ઘટ્યો। ટૂંકમાં જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગે ગત વર્ષે ₹40 લાખ વધુ ચૂકવી દીધા। આ સમગ્ર ગોટાળો પ્રકાશમાં ત્યારે આવ્યો જ્યારે જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય અર્જુનસિંહ પઢિયારે આ માહિતી માંગી। વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં છેલ્લા 6 વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને એ પરીક્ષા આપવા માટે ઉત્તરવહીની, પેપર પુરવણી અને નકશા પ્રશ્નપત્ર આ કામ માટે કુલ કેટલો ખર્ચ થવા પામ્યો છે એની વિગતવાર માહિતી મને આપતા એમાં હું ગયા વર્ષની જો વાત કરીએ તો 2023-24ના વર્ષમાં 69 લાખ રૂપિયા જેટલી રકમનો ખર્ચ થયો। સામે 93,000 જેવા બાળકોએ પરીક્ષા આપી। ચાલુ વર્ષે એટલે વર્ષ 2024-25માં એ જ કામનો ખર્ચ 29 લાખ રૂપિયા થયો અને 93,000 જેટલા બાળકોએ પરીક્ષા આપી। આ 2 વર્ષના ખર્ચ ડિફરન્સ જોવા જઈએ તો 40 લાખ રૂપિયા જેવો ડિફરન્સ પ્રથમ આંખે દેખાઈ આવે છે। એટલા મોટી રકમનો ડિફરન્સ દેખાઈ આવતો હોય એટલે સ્વાભાવિક છે કે આમાં જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે। એ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આજે અમે અમારી રજૂઆત કરી હતી કે વિદ્યાના મંદિરમાં, શિક્ષણના ધામમાં આવું ક્યારે ના ચલી લેવાય। જે તે કક્ષાએ રજૂઆત કરી અને એની આગળની કાર્યવાહી કરવા અધિકારીઓને અમે અનુરોધ કર્યો છે। જિલ્લા પંચાયતમાં શિક્ષણ વિભાગમાં પહેલીવારનો ગોટાળો નથી। ભૂતકાળમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં અપાતી સંગીત સહિતની કીટમાં પણ લાખો રૂપિયાનો ગોટાળો પ્રકાશમાં આવ્યો હતો। સમાચારોના સતત અપડેટ માટે TNA ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।